વલ્લભકુલના આચાર્યોના નામ આગળ ગોસ્વામી કેમ લખવામાં આવે છે? જુઓ, શ્રી મહાપ્રભુજીના આમ તો બે બાળક, શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજી, એમને વલ્લભ બાળક કહેવાય છે. અને શ્રી ગુસાઈજીને આપણે ગુસાઈજી કહીએ છીએ, ખરેખર એમનું નામ ગુસાઈજી નથી, એમનું નામ છે શ્રી વિઠ્ઠલનાથ. આપણા પદ સાહિત્યમાં પણ જોઈ લો, શ્રી વિઠ્ઠલનાથ ચૌદ ઉગ્યો જગ મે, ભક્તિ ચાંદની છાય રહી, શ્રી વિઠ્ઠલનાથ ચૌદ ઉગ્યો જગ મે. આપણે શ્રી વિઠ્ઠલનાથજીના એટલે વધાઈના પદોમાં આ પદ છે. પણ ગુસાઈજી કેમ કહેવાય છે ખબર છે? હવે ગુસાઈજી એમની કોઈ સરનેમ નથી. પછી એક બીજી વાત, લોકો એમ સમજે કે ગોસ્વામી એ સરનેમ છે. ગોસ્વામી સરનેમ નથી, યાદ રાખજો. એમની સરનેમ ગોસ્વામી નથી. શ્રી મહાપ્રભુજી જ્યાં પણ સરનેમ લખવાની વારી આવતી ને, ત્યાં કમ્મમ પાટી વેલ્લનાડુ સરનેમ લખવાની વારી આવતી. જ્યાં આગળ પોતે કોઈ ગ્રંથના રચયિતા તરીકે આચાર્યત્વ એને લખતા, ત્યાં લખતા કે ઇતિશ્રી વલ્લભ દીક્ષિત, કેમ કે પોતે સાગ્નિચિત સોમયાજી હતા. સોમયાજી હોવાથી દીક્ષિત, અગ્નિ દીક્ષા લીધેલી ને, અગ્નિની સોમયજ્ઞની દીક્ષા લેવી પડે, અગ્નિહોત્રની. એટલે સાગ્નિચિત દીક્ષિત હોવાના કારણે દીક્ષિત લખતા. જેમ શ્રી વલ્લભાષ્ટકના અંતમાં શ્રી ગુસાઈજી પ્રભુચરણ લખે છે, ઇતિ શ્રીમદ વિઠ્ઠલ દીક્ષિત વિરચિતમ શ્રીમદ વલ્લભાષ્ટકમ. તો એમની વિઠ્ઠલ દીક્ષિત છે, એમની સરનેમ ગોસ્વામી નથી. ગોસ્વામી એ એમને મળેલી એક ઉપાધિ, બિરુદ, ડિગ્રી. તમારી ભાષામાં શું કહું તમને? પ્રશસ્તિ પત્ર. સમજમાં આવે છે? તો કહેવાનો મતલબ કે ગોસ્વામી એ એમને મળેલું એક બિરુદ, ઉપાધિ, ડિગ્રી, પ્રશસ્તિ પત્ર, કે ગાયોની આટલી સરસ સુરક્ષા, અને એટલે આખું ગોકુલ ભેટ કરી દેવામાં આવ્યું. શ્રી ગુસાઈજી પ્રભુચરણને રહેવા માટે ગોકુલ, અકબરના સમયની વાત છે આ. અકબર કે એટલે એ જ સમયની વાત છે. રાજાઓ દ્વારા શ્રી ગુસાઈજીના ચરણોમાં એ પ્રશસ્તિ પત્ર સમર્પિત કરવામાં આવ્યું. એટલે આપણે કોઈકને એના ઉપનામથી ઘણી વખતે બહુ ફેમસ થઈ જાય ને, એના ઉપનામથી. એટલે શ્રી ગુસાઈજી એ આપણે કહીએ છીએ ગોસ્વામી હોવાના કારણે. બાકી એમનું નામ તો વિઠ્ઠલનાથ છે. ને કેટલું સુંદર નામ! વિઠ્ઠલ નામનો અર્થ જ છે કે વિદાન ઠાન જ્ઞાન શૂન્યાન લાતી વિદ જ્ઞાને લાતી અનુગૃહ્ણાતિ ઇતિ વિઠ્ઠલ. આવું પરમ પવિત્ર વિઠ્ઠલ નામ લો ને, તોય તમારી અંદરથી અજ્ઞાન નાશ થઈ જાય. ગેરંટી સાથે કહું છું. ખાલી નિત્ય વિઠ્ઠલ વિઠ્ઠલ કરો ને, તોય તમારી અંદરથી અજ્ઞાનનો નાશ થાય. આ વિઠ્ઠલ નામ એવું છે, અને આપણે વિઠ્ઠલ નામ બોલતા નથી. અને એટલે હું ગોસ્વામી બાલક કહું, કેમ કે ગુસાઈજીના બાલક છે. અને વલ્લભ કુળ કહેવાય. બાકી વલ્લભ બાલક કેવી રીતે બને? વલ્લભના બાલક તો શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજી છે, જો આવી રીતે જોવા જઈએ તો. એટલે આપણે એમને બધાને ગોસ્વામી બાલક કહીએ છીએ. બરાબર છે?